નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ હરજીવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 12નો એક મહત્ત્વનો નિબંધ જેનું નામ છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, એના વિશે આપણે આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આ નિબંધ છે એ બોર્ડની એક્ઝામની અંદર વારંવાર પૂછાતો હોય છે અને પ્રથમ અને દ્વિતીયમાં તો આવે છે. અને આપણે જે નિબંધના વિડીયો બનાવીશું મિત્રો, આ નિબંધ નહીં પણ બીજા નિબંધના વિડીયો બનાવીશું, એ બધા આપણી બુક રિલેટેડ જે યુનિટ છે એના સંદર્ભે બનાવીશું. અને એનું એક કારણ છે કે એ વારંવાર પૂછાવાની શક્યતાઓ તો વધારે હોય છે, કારણ કે જે પણ એસે આવશે એ આપણા યુનિટ સંદર્ભમાં આવશે. એટલે અહીંયા આપણે લીધો છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ. તો મિત્રો, જ્યારે પણ કોઈ નિબંધ લખીએ તો એના પોઈન્ટ સંદર્ભમાં લખવો પડતો હોય છે આપણે, જેથી આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. તો અહીંયા પોઈન્ટ્સ આપ્યા છે. નેમ એટલે કાર્ટૂન સિરીઝના નામ લખવાના છે. નેમ ઓફ ધ શો, જુદા જુદા શોના નામ લખવાના છે. ક્રિએટર અને રચનાકાર કોણ છે, ધ મેની કેરેક્ટર અને મુખ્ય પાત્રો કયા છે, થીમ કઈ છે એની, રીઝન ફોર લાઇકિંગ ઇટ અને એ ગમવાનું કારણ શું છે મિત્રો. તો મિત્રો, જ્યારે પણ આપણે એસે લખીએ તો જો આપણને એ સંદર્ભમાં કોઈ સારા એવા કોટેશન, સારી એવી લાઈનો આવડતી હોય તો આપણે લખી શકીએ છીએ. તો અહીંયા મેં એક લાઈન લખવાનો પ્રયાસ કર્યો છે, એટલે કે નિબંધની શરૂઆત કરી છે આપણે. નિબંધ આ રીતે લખી શકાય કે પહેલી નિબંધની શરૂઆત કરી છે કે માઉન્ટેન્સ આર મેની બટ ધ હિમાલયાઝ ઇઝ વન. કાર્ટૂન સિરીઝ આર મેની બટ છોટા ભીમ ઇઝ વન. તો મિત્રો, અહીંયા એક કોટેશન માર્યું છે કે પર્વતો તો ઘણા બધા છે પણ એમાંથી હિમાલય એક છે. કાર્ટૂન સિરીઝ તો ઘણી બધી છે પરંતુ એમાંથી છોટા ભીમ એક છે. મેં અહીંયા મિત્રો છોટા ભીમ વિશે લખ્યું છે, અને તમને યોગ્ય લાગતી હોય અને તમને પસંદ હોય એના વિશે તમે નિબંધ લખી શકો. એટલે કે અહીંયા છોટા ભીમની જગ્યાએ તમે કોઈ પણ બીજું નામ લખી શકો, એટલે કોટેશન પણ એનું જ રહે, માત્ર તમે શું કરવાનું, તમારે નામ બદલવાનું રહે. તો મિત્રો, પછી આપણે શરૂઆત કરીએ પેરેગ્રાફ પાડીને કે ધેર આર મેની કાર્ટૂન સિરીઝ ઓન ટીવી ચેનલ્સ લાઇક ટોમ એન્ડ જેરી, મિકી માઉસ, ઓગી, એક્સેટ્રા. They amuse and entertainment us a lot, but my most favorite cartoon series is Chhota Bheem. તો મિત્રો, અહીંયા પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે એના જુદી જુદી જે કાર્ટૂન સિરીઝ આવે છે એના વિશેનો અભ્યાસ કર્યો, લખ્યું છે કે કાર્ટૂન સિરીઝ તો ટીવી ચેનલની અંદર ઘણી બધી છે, જેમ કે ટોમ એન્ડ જેરી, મિકી માઉસ, ઓગી વગેરે. અને આ બધી જ જે કાર્ટૂન સિરીઝ છે આપણને ખૂબ મનોરંજન પૂરું પાડે છે, પરંતુ એમાંથી સૌથી મારી પ્રિય હોય તો એ છોટા ભીમ છે. તો આ પ્રથમ પેરેગ્રાફની વાત કરી. એના પછી આપણે ક્રિએટરની વાત કરીએ કે આના અંદર મેન ક્રિએટર કોણ છે. ધ ડાયરેક્ટર ઓફ ધીસ કાર્ટૂન સિરીઝ ઇઝ રાજીવ ચિલ્કા. તો આના મેન કેરેક્ટર જે ડાયરેક્ટર છે એ રાજીવ ચિલ્કા છે. હી સ્ટાર્ટેડ ઇન ફર્સ્ટ ઓન પોગો ટીવી ચેનલ ઇન 2000. આમને પહેલી શરૂઆત એ 2000ની અંદર કરી હતી. એને ટીવી ચેનલ નામ હતું પોગો ટીવી ચેનલ્સ. ધ કેરેક્ટરની વાત કરીએ, ધ મેઇન કેરેક્ટર ઓફ છોટા ભીમ આર ભીમ, ચુટકી, રાજુ, જગ્ગુ, કાલિયા, ધોલુ, ભોલુ, કિંગ ઇન્દ્રવર્ધન એન્ડ ઇન્દુમતી. તો મિત્રો, આ મેઇન પાત્રો છે, જેમાં છોટા ભીમ છે, ચુટકી છે, રાજુ છે, જગ્ગુ છે, કાલિયા છે, ધોલુ, ભોલુ, ઇન્દ્રવર્ધન અને ઇન્દુમતી. આ એના મુખ્ય પાત્રો છે. અને કોઈ પણ કાર્ટૂન સિરીઝ હોય તો એના મેઇન પાત્રો તો હોય જ છે. આમાં મિત્રો, આપણને ખબર હતી કે કોઈ પણ જ્યારે કાર્ટૂન સિરીઝ લખીએ અથવા કોઈ પણ એસે લખીએ તો એ એસે લખવાનો એક મેઇન કારણ હોય છે, એની થીમ શું છે એના વિશે આપણે લખવું પડે. તો અહીંયા મેં રેડ કલર દ્વારા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તો એની થીમ કઈ છે? ધ મેઇન થીમ ઓફ છોટા ભીમ ઇઝ ધેટ ભીમ ફાઇટ્સ ફોર જસ્ટિસ એન્ડ હી પ્રોટેક્ટ્સ ધ પીપલ ફ્રોમ ધ બેડ પર્સન. તો મિત્રો, આ એની મેઇન થીમ છે કે જે ભીમ છે એ ન્યાય માટે લડે છે અને જે ખરાબ લોકો છે એના દ્વારા લોકોનું રક્ષણ કરે છે. આ એની મેઇન થીમ છે, જેને મેં અહીંયા રેડ કલર દ્વારા દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તો મિત્રો, આ થીમની અને મેઇન કેરેક્ટરની આ પેરેગ્રાફની અંદર વાત કરીએ આપણે. હવે એના પછીની વાત કરીએ. એમાં નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે કે ભીમનું જે કેરેક્ટર છે એ પસંદ કરવાનું કારણ શું છે, એના વિશે આપણે જોઈએ. તો ઓલ થીમ ઇઝ સેન્ટર અરાઉન્ડ ભીમ. તો આખી જે કાર્ટૂન સિરીઝ છે એની અંદર મેન જો હોય એ ભીમ છે. હી ઇઝ ધ મેન કેરેક્ટર ઇન ધીસ કાર્ટૂન. આ કેરેક્ટરની અંદર, આ સિરીઝની અંદર મુખ્ય પાત્ર
એ ભીમ છે. એ lives ઇન ધોળકપુર, જે ધોળકપુરમાં રહે છે. he ઇઝ વેરી સ્ટ્રોંગ, ખૂબ મજબૂત છે, પાવરફુલ છે, ઇન્ટેલિજન્ટ છે, હેલ્પફુલ છે એન્ડ કાઇન્ડ બોય. તો મિત્રો આ જે છોટા ભીમ છે એ આ એની બધી જ લાક્ષણિકતાઓ છે, સ્ટ્રોંગ, પાવરફુલ, ઇન્ટેલિજન્ટ, હેલ્પફુલ, કાઇન્ડ બોય, આ બધી એની લાક્ષણિકતાઓ છે. હી લાઇક્સ ટુ ઇટ લાડુસ, તેને લાડુસ ખાવા પસંદ છે. હી ઇટ્સ લાડુસ એન્ડ ગેટ્સ એનર્જી, લાડુ શા માટે ખાય છે? તો ઉર્જા મેળવવાના માટે તે લાડુસ ખાય છે. હી ફાઇટ્સ વિથ ધ મેની બેડ પર્સન લાઇક કીચક એન્ડ મંગલસિંહ. તો મિત્રો આપણને ખબર છે કે એ બીજા જે ખરાબ લોકો હતા એમની સાથે લડતો હતો. અહીંયા બે કીચક અને મંગલસિંહ અને બીજા ઘણા બધા છે જેમની સાથે વારંવાર લડતો હતો. ભીમ હેલ્પ્સ ધ કિંગ ઇન્દ્રવર્ધન વેન હી ઇઝ ઇન ટ્રબલ. ભીમે ઇન્દ્રવર્ધન રાજાને મદદ કરી હતી જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય છે. એ હેલ્પ્સ ધ કિંગ્સ ઓફ અધર કિંગડમ્સ, બીજા રાજ્યોના રાજાઓને પણ તે વારંવાર મદદ કરતો હોય છે. હી હેલ્પ્સ કિંગડમ્સ એવરીવન ઇન ધોળકપુર, જે ધોળકપુર કિંગડમ છે, રાજ્ય છે, એની અંદર દરેક લોકોને તે મદદ કરે છે. સો આઈ લાઇક હિઝ કેરેક્ટર વેરી મચ, તેથી મને એનું જે પાત્ર છે એ ખૂબ પસંદ છે. તો મિત્રો અહીંયા જે પેરેગ્રાફ છે એ ભીમના કેરેક્ટરને પસંદ કરવાનું કારણ શું એના રિલેટેડ છે અને જે ખૂબ મહત્ત્વનો છે. તો મિત્રો આપણે પેરેગ્રાફની અંદર આપ્યું છે કે મેન જો થીમ હોય એમાં મેન પાત્ર હોય તો ભીમ છે. ભીમ એ ખૂબ શક્તિશાળી, પાવરફુલ, ઇન્ટેલિજન્ટ, બુદ્ધિશાળી હોય છે અને જેના કારણે તે બીજા લોકોને, બીજા રાજ્યના રાજાઓને મદદ કરે છે. તેથી એનું જે પાત્ર છે એ અહીંયા ખૂબ પસંદ પડે છે. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફની વાત કરી લઈએ, જેમાં જુદા જુદા પાત્રો હતા એ પાત્રો આ કાર્ટૂન સિરીઝની અંદર કયો ભાગ ભજવે છે તો અહીંયા એની વાત કરી છે. ઇન ધીસ કાર્ટૂન ભીમ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ ચુટકી. તો આ કાર્ટૂનની અંદર એની જો સારી એવી મિત્ર હોય ભીમની તો એ ચુટકી છે. ઇઝ વેરી ક્યુટ એન્ડ ક્લેવર, તે ખૂબ સુંદર અને હોશિયાર છે. સી હેલ્પ્સ ભીમ ઇન એવરી ટાસ્ક, દરેક કામમાં ભીમને મદદ કરે છે. રાજુ ઇઝ ઓલ્સો ભીમ ફ્રેન્ડ, રાજુ પણ ભીમનો મિત્ર છે. ઇઝ અ નોટી બોય, ખૂબ રમતિયાળ છોકરો છે અથવા જે મસ્તીખોર કહેવો હોય તો કહી શકાય. જગ્ગુ ઇઝ અ મંકી, જગ્ગુ મંકી છે. હી ઇઝ વેરી એક્ટિવ, ખૂબ એક્ટિવ છે એટલે કે ખૂબ સક્રિય છે. ઇન્દુમતી ઇઝ ધ કિંગ્સ ઓફ ડોટર, એટલે ઇન્દુમતી રાજાની દીકરી છે. એ સપોર્ટ્સ ભીમ, તે ભીમને સપોર્ટ કરે છે. કાલિયા ઇઝ જીલસ ઓફ ભીમ, જે કાલિયા છે, તો મિત્રો આપણે કાલિયા કેરેક્ટરની વાત કરી કે અંદર મુખ્ય પાત્રો કયા છે તો કાલિયા ઇઝ અ જીલસ ઓફ ભીમ, કાલિયા શું કરે છે? ભીમથી ઈર્ષા થાય છે. હી ઓલવેઝ રેઝિસ ટ્રબલ ઓફ ઓર હિમ, અને તે હંમેશા ભીમ માટે મુશ્કેલીઓ પેદા કરતો હોય છે. ભીમ ટેકલ્સ ઓલ ટ્રબલ્સ, પરંતુ ભીમ તો મિત્રો શક્તિશાળી, બુદ્ધિશાળી હોવાના કારણે બધી જ મુશ્કેલીઓને પાર પાડે છે. ધોલુ એન્ડ ભોલુ સપોર્ટ્સ કાલિયા, અને ધોલુ અને ભોલુ છે એ મિત્રો કાળિયાને સપોર્ટ કરે છે. તો મિત્રો આ પેરેગ્રાફની અંદર આપણને ખબર છે કે ભીમને કોણ સપોર્ટ કરે છે અને જે એનો સામેવાળો વ્યક્તિ છે, પ્રતિસ્પર્ધી છે કાલિયા, એને કોણ સપોર્ટ કરે છે એના વિશેનો છે. એના પછી વાત કરીએ નેક્સ્ટ મોરલ, એટલે કે આખી જે બોધ કહેવા શું માગે છે. ધ મોરલ ઓફ છોટા ભીમ ઇઝ ધેટ, આ વાક્યનો મુખ્ય બોધ કયો છે? ઇઝ ધેટ ધ વી શુડ હેલ્પ ધ પુઅર. આ જે કાર્ટૂન સિરીઝ છે એમાં છોટા ભીમ કેરેક્ટર છે એ આખો બોધ કહેવા શું માગે છે? તો મોરલ ઓફ છોટા ભીમ ઇઝ ધેટ વી શુડ હેલ્પ ધ પુઅર, આપણે ગરીબોને મદદ કરવી જોઈએ. હેલ્પલેસ, જે મદદ લાચાર છે એમને મદદ કરવી છે. એન્ડ નીડી પીપલ, અને ખરેખર જેમને કામ જરૂરિયાત છે મદદની એમને મદદ કરવી જોઈએ. માય બેસ્ટ એપિસોડ ઇફ ધીસ કાર્ટૂન સિરીઝ આર કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ, હેપી મધર્સ ડે, મસ્તી કી પાઠશાલા એન્ડ ધોલકપુર મસ્તી. તો મિત્રો અહીંયા મેં કેટલાક એપિસોડો એવા હતા જે મને પસંદ હોય એવા અહીંયા લખ્યા છે, જેવા કે કાઇટ ફેસ્ટિવલ હોય, મધર્સ ડે હોય, મસ્તી કી પાઠશાલા હોય અને ધોળકપુરની મસ્તી. આ જે અમુક એપિસોડ છે તો અહીંયા તમે એપિસોડ તમને ગમતા હોય એવા લખી શકો છો. ધ કાર્ટૂન સિરીઝ ગિવ્સ મી અ લોટ ઓફ નોલેજ, અને કાર્ટૂન સિરીઝ મિત્રો માત્ર મનોરંજન નથી પૂરું પાડતું પણ સાથે સાથે નોલેજ અને એન્ટરટેનમેન્ટ, થોડું જ્ઞાન અને મનોરંજન પણ પૂરું પાડે છે.
લેટ સમ અપ ધ લિટલ સોંગ. અને અહીંયા એક નાનકડું ગીત લખ્યું છે, એને જોઈએ આપણે. ભીમ ભીમ છોટા ભીમ છોટા ભીમ, भीम की शक्ति धूम मचाएंगे, सामने आए वो टिक ना पाए, यारों का यार सबका मददगार, सबको बाटे ये प्यार. તો મિત્રો અહીંયા એને અંગ્રેજીમાં લખવાનો પ્રયાસ કર્યો છે. ભીમ, લિટલ ભીમ, whose power make a blast and nobody can stand against him, is a friend of friends and helps all, so I all love him. તો મિત્રો અહીંયા આપણે એક એવો નિબંધ જોયો જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, જેમાં કાર્ટૂન સિરીઝ વિશે આપણે અભ્યાસ કર્યો. એટલે કે મુખ્ય એના પાત્રો કયા છે, એની થીમ કઈ છે, એનું મોરલ કયું છે, એના કેરેક્ટરો કયા છે. જો આવું આપણને કોઈ પણ કાર્ટૂન સિરીઝ વિશે આવડતું હોય તો આપણે એવું નહીં કે છોટા ભીમ જ લખવું, આપણને જે યોગ્ય લાગતું એ આપણે લખી શકીએ. અને સારા એવા કોટેશન અંદર લખીને આપણે સારા એવા માર્ક્સ મેળવી શકીએ. તો મિત્રો અહીંયા આપણે એક એસે જોવાનો પ્રયાસ કર્યો. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.